વેલકમ બેક. તો રાધનપુરના વડપાસર તળાવ વિસ્તારમાં શુક્રવારે એક જ દિવસમાં બનેલી બે દુઃખદ ઘટનાઓએ સમગ્ર શહેરને શોકમાં ગરકાવ કરી દીધું છે. પ્રથમ ઘટનામાં તળાવમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતકની ઓળખ સોનલનગર સોસાયટીમાં રહેતા ગીતાબેન હસમુખભાઈ ઠક્કર તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના થોડા સમય બાદ જ લાલબાગ વિસ્તારની આસ્થાબેન રસિકભાઈ રાણા તળાવમાં પડી હોવાનું સામે આવ્યું હતું. જાણ થતાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. યુવતીને તળાવમાંથી બહાર કાઢી હતી. 108ની ટીમે પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન યુવતીનું પણ ગરમ મોત નીપજ્યું હતું. એક જ દિવસમાં તળાવ સાથે જોડાયેલી બે યુવતીની ઘટનાઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં અને રાધનપુર શહેરમાં ભારે ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે બંને બનાવોની તપાસ હાથ ધરી છે.